वर्णिवेशरमणीयदर्शनम् सुरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। शिष्यावरणी गोत्रतिलकाय नमो नमः। अस्मद्गुरु समारम्भाम् नाथयामो न मध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्ताम् वन्दे गुरुपरम्परा। वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराजनी जय। श्रीनारायण मुनिदेवनी जय। श्री राधा बिहारी लालनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री गोपीनाथ जी महाराजनी जय। श्री कष्टभंजन देवनी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री सिद्धेश्वर महादेवनी जय। हरिशरणम। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। निखिल है प्रत्यनेक कल्याण एकतान श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी થી સમલંકૃત સર્વ અવતારોના અવતારી સર્વ કારણોના કારણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની મહતી કૃપાથી આપણે બધા માનવ જીવનના સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગ માટે ઉપસ્થિત થયા। ઉપસ્થિત થનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગીતા જે આપણા સનાતન ધર્મની અંદર सकल शास्त्रना सारभूत छे एवं व्यास आदि महर्षिओनुं कहेवुं छे। सर्वशास्त्रमयी गीता एवं एक गीताना महात्म्यनी अंदर कहे तो आ गीता जे छे एनो तात्पर्यार्थ शुं छे? अर्थात के गीता जे छे જેની અંદર કર્મયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ તથા શરણાગતિ ઇત્યાદિ યોગોનું પ્રતિપાદન કરવામાં આવેલું છે। તો ગીતાનો તાત્પર્યાર્થ તેના પર છે। આ બાબતમાં ઘણા લોકોએ પોતપોતાના વિચાર જે છે રજૂ કરેલા છે। प्रातस्मरणीय भगवत्पाद आदि जगतगुरु शंकराचार्य जी आ गीतानो तात्पर्यार्थ संन्यास में लई जाए, परंतु एमनो ए जे वाद जे छे કે ગીતાના પ્રથમ અધ્યાયથી જ નિર્મૂળ થઈ જાય છે। કારણ કે આ જ ગીતાના પ્રથમ અધ્યાયની અંદર
સાક્ષાત નરના અવતાર એવા અર્જુનજી યુદ્ધ થતા પહેલા જ બધી જ વસ્તુનો ત્યાગ કરીને સંન્યાસ લેવા માટે તૈયાર થઈ ગયા હોય. એટલે ગીતાનો તાત્પર્યાર્થ જે છે એ સંન્યાસ પર નથી, એ સિદ્ધાંતવાદ છે. તો આનો તાત્પર્યાર્થ તેની અંદર છે. તથા આ ગીતા શબ્દનો અર્થ શું થાય છે, આ ઉપરાંત કોઈ પણ શાસ્ત્રની અંદર અનુબંધ ચતુષ્ટય જોવા મળે છે કે આ ગીતાનું પ્રયોજન શું છે, એનો વિષય શું છે, એનો અધિકારી કોણ છે અને એનો સંબંધ શું છે. આ ચાર વસ્તુ પરથી કોઈ પણ શાસ્ત્ર જે છે તેનો નિર્ણય કરવામાં આવે. તો આ બધી જ બાબત જે છે એ જાણવી જરૂરી છે ભક્તો. એટલે થોડો આ બાબતમાં પણ આપણે વિચાર કરી લઈએ. સર્વપ્રથમ આપણે આ ગીતા શબ્દનો અર્થ શું થાય છે તેનો વિચાર કરીએ. તથા આ ગીતા જે છે એ સ્ત્રીલિંગમાં છે, પુલ્લિંગમાં છે કે નપુંસક લિંગની અંદર છે, એના લિંગનો પણ વિચાર કરીએ ભક્તો, જેથી કરીને આ બાબતનો મુમુક્ષુજનને યોગ્ય ખ્યાલ આવશે. સર્વપ્રથમ ગીતાનો અર્થ શું થાય? તો ગીયતે યાશા ઇતિ ગીતા, કે જે ગવાય છે એટલે માટે એને ગીતા કહેવામાં આવે. આદિ જગદગુરુ શંકરાચાર્યજી ચરપટ પંચરિકાની અંદર પણ ગેયમ ગીતા નામ છે આ પ્રમાણે પોતે એ દાન કરવા યોગ્ય તો બે જ વસ્તુ છે, એક ગીતા અને બીજું વિષ્ણુ સહસ્રનામ. તો આ પ્રમાણે ગીતાનો અર્થ થાય છે કે જે ગવાય છે તેને ગીતા કહેવાય. હવે આ ગીતા જે છે એ કયા લિંગની અંદર છે એનો પણ વિચાર કરી લઈએ. તો આમ જોવા જઈએ તો ગીતાનો મૂળભૂત શબ્દ જે છે એ ગીત શબ્દ છે. અને એ ગીત શબ્દ જે છે એ નપુંસક લિંગની અંદર છે. હવે આ શબ્દો નપુંસક લિંગની અંદર છે, છતાં પણ એને ગીતા શા માટે કહેવામાં આવે છે? કોઈ પણ વ્યાકરણનો વિદ્વાન હોય એને આ બાબતની અંદર સંશય તો અવશ્ય થાય. તો વિશિષ્ટાદ્વૈતી વિદ્વાનોએ આ સંશયનું બહુ સરસ નિરાકરણ કરેલું છે. પરમાચાર્ય શ્રી યમુનાચાર્યજીએ 32 શ્લોકની અંદર ગીતાર્થ સંગ્રહ નામનો એક ગ્રંથ લખેલો છે. એના પર રામાનુજ સંપ્રદાયના તત્કાલીન આચાર્ય શ્રીમદ વિશ્વક્ષેન્ડ શ્રીદંડી સ્વામી એના પર બહુ સુંદર વ્યાખ્યા લખેલી છે. એમાં પ્રથમ શ્લોક જે છે એની વ્યાખ્યાની અંદર પુષ્પ નંબર 12 પર એમણે આ બાબતનો ખુલાસો કરેલો છે. આચાર્ય વિશ્વક્ષેન કહી રહ્યા છે કે ગીતાના જે 1 થી 18 અધ્યાય છે એ 18 અધ્યાયની અંદર તમે જુઓ તો અધ્યાય પૂર્ણ થતા ઇતિ શ્રીમદ ભગવદ ગીતા સુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ
શબ્દો મહર્ષિ વેદવ્યાસજીએ લખેલા છે. અહીં ઉપનિષદ શબ્દનો પ્રયોગ કરેલો છે. ગીતા જે છે એ સમસ્ત શાસ્ત્રના સારરૂપ તો છે, પરંતુ વિશેષની અંદર એ ઉપનિષદના સારરૂપ છે અને આ બ્રહ્મ વિદ્યા છે. અને ઉપનિષદના સાર હોવાથી ઉપનિષદ શબ્દ જે છે એ સ્ત્રીલિંગની અંદર છે. અને ગીતા ઉપનિષદનો સાર હોવાથી ગીત શબ્દ જે છે એ સ્ત્રીલિંગની અંદર થતા એને ગીતા કહેવાય છે. એટલે ગીતા સ્ત્રીલિંગ શબ્દની અંદર કેમ, એવો જે કોઈને સંશય થાય તેનો ઉત્તર આ પ્રમાણે છે. ગીતા જે છે એ સમસ્ત ઉપનિષદના સાર રૂપ છે. અને ઉપનિષદ શબ્દ જે છે એ સ્ત્રીલિંગની અંદર છે અને ગીત શબ્દ જે છે એ નપુંસકલિંગની અંદર છે. અને સમસ્ત ઉપનિષદના સાર હોવાથી એ ગીત શબ્દ જે છે એને સ્ત્રીલિંગમાં પ્રયોગ કરીને એને ગીતા તરીકે કહેવામાં આવે છે. આ એનો રહસ્યાર્થ. વિશ્વક્સેન સ્વામી જે છે એ રામાનુજ સંપ્રદાયની અંદર ત્રિનંગ ક્ષેત્રની ગાદીની ઉપર અધ્યાપી વિરાજમાન છે. તેમણે પોતે ગીતા સંગ્રહની ટીકાની અંદર આ પ્રમાણેનો અર્થ કરેલો છે. એટલે ગીતા શબ્દ જે છે એ સ્ત્રીલિંગમાં આવવાનું કારણ હવે કોઈ પણ ગ્રંથ હોય એ ગ્રંથ કયા વિષયની ઉપર છે એ જોવા માટે સંપૂર્ણ જે ગ્રંથ હોય એને તમારે વ્યવસ્થિત રીતે જોવું પડે અને ત્યારબાદ તમે નિર્ણય કરી શકો કે ભાઈ આ ગીતા જે છે કે ઇતર કોઈ પણ શાસ્ત્ર જે છે એનો પ્રતિપાદિક વિષય જે છે એ આ છે. ને એને માટે આ શાસ્ત્ર જે છે એનો પ્રારંભ ક્યાંથી થાય છે, ઉપક્રમ શું છે, આ શાસ્ત્ર જે છે તેનો ઉપસંહાર શેના પર થાય છે, આ ઉપરાંત એની અનુવૃત્તિ એટલે કે મધ્યની અંદર શેનું પ્રતિપાદન થયું છે, એ જ્યારે તમે જુઓ ત્યારે તમે એ શાસ્ત્રોનો નિર્ણય જે છે એ કરી શકો કે આ શાસ્ત્ર જે છે એ આ વિષયનું પ્રતિપાદન કરી શકે. ગીતાની અંદર પણ તમે જોજો રામાનુજ સંપ્રદાયના વિદ્વાનો એટલે કે વિશિષ્ટાદ્વૈતી વિદ્વાનો જે છે આ ગીતા શબ્દ એટલે કે ગીતા ગ્રંથ જે છે એનો તાત્પર્યાર્થ શરણાગતિ પર બતાવે છે. કેવી રીતના એનો પણ નિર્ણય આવે છે. તો શ્રીમદ ભગવદ ગીતા જે છે તેનો પ્રથમ અધ્યાય જે છે અર્જુન વિષાદ એની અંદર ભગવાન શ્રી કૃષ્ણના કેટલાક જ કૃપા વચનો છે, બીજા કઈ છે જ નહીં. રણ મેદાનની અંદર મધ્યમાં આવીને અર્જુનજીએ જોયું તો બંને પક્ષોની અંદર પોતાના સંબંધીઓને જોયા. એટલે એની અંદર જે યુદ્ધ લડવા માટે જે ઉમંગ હતો એ બધો ત્યાં સમાપ્ત થઈ ગયો. એના હાથમાં રહેલું ગાંડીવ ધનુષ જે છે તે પણ છૂટી ગયું અને એ રથની પાછલી બેઠકની ઉપર જઈને બેસી જાય. કઈ બોલતા નથી. પરંતુ પછી અતિશય દૈન્ય ધારણ કરીને ભગવાન શ્રી કૃષ્ણના એ શરણમાં જાય. શ્રીમદ ભાગવતના દ્વિતીય અધ્યાયની અંદર 7મા શ્લોકની અંદર તમે જુઓ, કાર્પણ્ય દોષો અપહત
સ્વભાવઃ પૃચ્છામિ ત્વામ ધર્મ સંમૂઢચેતઃ યચ્છેયઃ સ્યાન નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહં સાધિ મામ ત્વામ પ્રપન્નમ. આ પ્રમાણેના શબ્દો જે છે એ અર્જુનજી પોતે બોલે છે કે હવે હું સંકુચિતતા યુક્ત દુર્બળતાને કારણે મારું કર્તવ્ય ભૂલી ગયો છું અને મનની બધી સ્વસ્થતા ખોઈ બેઠો છું. આવી સ્થિતિમાં હું આપને પૂછી રહ્યો છું કે જે મારે માટે કલ્યાણકારી હોય તે ચોક્કસપણે કહેવાની કૃપા કરો. હું હવે આપનો શિષ્ય છું અને આપનો શરણાગત છું. કૃપા કરીને મને ઉપદેશ આપો. અહીં ગીતાની શરૂઆત જે છે એ શરણાગતિથી થઈ છે. રામાનુજ સંપ્રદાયના વિદ્વાનોનું કહેવું એ છે કે જ્યારે ભગવાન ઉવાચ અર્થાત કે ભગવાન શ્રીમન નારાયણ જ્યારે બોલ્યા ત્યારથી જ ગીતા શાસ્ત્રોનો પ્રારંભ થાય છે. અર્જુનજી શિષ્ય ભાવે ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં આવેલા છે. યુદ્ધની શરૂઆત થઈ ત્યારે અર્જુનજી પોતે શેષી છે અને ભગવાન શ્રી કૃષ્ણ શેષ છે. એટલે કે અર્જુનજી જે છે એ રથી છે અને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ સારથી છે. અર્જુનજી પોતે સ્વામી છે અને ભગવાન શ્રી કૃષ્ણ એ સેવક છે. પરંતુ જ્યારે રણ મેદાનની અંદર તેઓ અતિશય જ્ઞાની પામી ગયા ત્યારે એક શિષ્ય ભાવે અર્જુનજી ભગવાન શ્રી કૃષ્ણના શરણની અંદર જાય છે કે સાધી મામ સ્વામ પ્રપન્નમ, કે હું તમારા શરણમાં છું અને શિષ્યસ્તેહં સાધી મામ સ્વામ પ્રપન્નમ, કે હું શિષ્ય રૂપે તમારા શરણની અંદર આવેલો છું. અને ઉપનિષદની અંદર કહ્યું છે તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવ અભિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ, કે એ પરમાત્માનું અને જીવાત્માનું જ્ઞાન મેળવવા માટે શ્રોત્રિય એટલે વેદ વેદાંગના પંડિત અને બ્રહ્મનિષ્ઠ એટલે કે જેને ભગવત સાક્ષાત્કાર કરેલો છે એવા ગુરુની સમીપની અંદર ભેટ લઈને તમારે જવાનું છે. અહીં ભેટ આપવા યોગ્ય તો કઈ છે નહીં. એટલે અર્જુનજી બે હાથ જોડીને ભગવાન શ્રી કૃષ્ણના શરણની અંદર આવે છે. એટલે ગીતા શાસ્ત્રોનો ઉપક્રમ જે છે એ શરણાગતિથી થયો છે. આ સિદ્ધાંત વાત છે. અને મધ્યની અંદર પણ તમે જુઓ અનુવૃત્તિ એ પણ શરણાગતિ પર છે. શ્રીમદ ભગવદ ગીતાના 7મ અધ્યાયની અંદર 14મો શ્લોક જે છે જુઓ, દૈવી યેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે. અર્થાત કે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોથી બનેલી દેવ એવા મારી જે આ માયા જે છે એ જીતવી અત્યંત દુષ્કર છે. પરંતુ જેવો મને શરણાગત થઈ જાય છે તેઓ તે માયાને સરળતાથી તરી જાય છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનજીને કૃપાવચન કર્યા છે. એટલે ઉપક્રમ શરણાગતિથી અને અનુવૃત્તિ જે છે મધ્યની અંદર એ પણ શરણાગતિ પર આવે છે. હવે આ ગીતા શાસ્ત્રનો ઉપસંહાર જે છે એ સેના પર છે. તો ગીતા શાસ્ત્રનો ઉપસંહાર જે છે એ પણ શરણાગતિ પર જ આવે છે. ભક્તો 18મા અધ્યાયની અંદર તમે જોજો, 18મા અધ્યાયના 63મા શ્લોકની અંદર આ ગીતા શાસ્ત્ર જે છે એ પૂર્ણાહુતિને પામી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણના કૃપાવચન છે કે આ પ્રમાણે અમે તને ગુહ્યતમ જ્ઞાન જે છે તેને વિશે સમજૂતી આપી છે.
આ વિશે પૂરું મનન કર અને પછી તારી જેવી ઈચ્છા હોય તે પ્રમાણે કર. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ ગીતા શાસ્ત્રની અહીં પૂર્ણાહુતિ કરી દે છે. અને પછી ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ જે બોલે છે એ તમે જુઓ કે તું મારો ખૂબ જ વહાલો મિત્ર છે, તેથી હું તને મારો અત્યંત ગુહ્ય એવો પરમ ઉપદેશ કહી રહ્યો છું. તે તું મારી પાસેથી સાંભળ, કારણ કે એ તારા માટે હિતકારક છે. સદૈવ મારું ચિંતન કર. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મન્મના ભવ મદ ભક્તો મધ્યાપી મામ નમસ્કુરુ મામે વેશ્યસી સત્યમ તે પ્રતિજાને પ્રિયોસી મે. અર્થાત કે સદૈવ તું મારું ચિંતન કર, મારો ભક્ત થા, મારી પૂજા કર, મને નમસ્કાર કર. આ પ્રમાણે તું નિશંકપણે મારી પાસે આવીશ. હું તને આનું વચન આપું છું, કારણ કે તું મારો બહુ વહાલો મિત્ર છે. આ પ્રમાણેના શ્લોક કહે છે. અને ત્યારબાદ અંતિમ શ્લોક જે છે, જેને રામાનુજ વેદાંતિઓ ચરમ શ્લોક માને છે, ને આ ચરમ શ્લોકની ઉપર રામાનુજ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાય જે વિશિષ્ટાદ્વૈત મત ધરાવે છે તે લોકોએ બહુ મોટી વ્યાખ્યાઓ કરેલી છે અને ગીતાના ચરમ શ્લોક તરીકે આ શ્લોકને માનેલો છે. ભગવાન કહે છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ સ્વામ સર્વ પાપેભ્યો મોક્ષ ઇષ્યામિ મા શુચિ. અર્થાત કે સર્વ પ્રકારના ધર્મનો ત્યાગ કર અને મારી શરણમાં આવી જા. હું તારો સર્વ પાપોમાંથી ઉદ્ધાર કરીશ, ડરીશ નહીં. આ પ્રમાણે ભગવાન જે છે આ ચરમ શ્લોક પોતે અર્જુનજીને કહે છે. એટલે આનો ઉપસંહાર જે છે એ પણ શરણાગતિ પર છે. અને ત્યાર પછી તો બધા મૂલાચરણના શ્લોકો આવે છે. અને અર્જુનજી પછી જે છે ઉભા થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણને પોતે કહે છે, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધ્વા તત્પ્રસાદાન મયાચ્યુતા. આ પ્રમાણે કહે છે કે મારો મોહ જે છે તમારી કૃપાથી નષ્ટ થઈ ગયો છે. એટલે ઉપક્રમ સંહાર, ઉપક્રમ જે છે એ પણ શરણાગતિની અંદર, ઉપસંહાર જે છે એ પણ શરણાગતિની અંદર, અને અનુવૃત્તિ જે છે તે પણ શરણાગતિની અંદર. એટલે ગીતાનો તાત્પર્યાર્થ જે છે એ કેવલ ને કેવલ શરણાગતિ પર છે એમ સિદ્ધાંત નિશ્ચિત થાય છે. કેટલાક લોકો જે છે અર્થાત કે એવા અજ્ઞાની લોકો, અડબંગ લોકો એ આ ગીતાની અંદર સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, આ જે શબ્દ જે છે તેના બહુ જ અવળા અર્થો કરતો જોવા મળે છે. એ લોકો કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે સર્વ ધર્માન પરિત્યજ્ય, એટલે આપણે શ્રુતિ અને સ્મૃતિની અંદર જે ધર્મો કહ્યા છે એ બધા ધર્મોને ત્યાગ કરી દેવા અને કેવલ ભગવાનનું નામ સ્મરણ કર્યા કરવું. પરંતુ ભક્તો આ વાત સંપૂર્ણપણે શાસ્ત્રથી વિરુદ્ધ છે. વરા પુરાણની અંદર સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા વરા ભગવાને પૃથ્વી દેવીને કહ્યું છે, શ્રુતિ સ્મૃતિ મમેવ આજ્ઞા, આજ્ઞા વિચ્છેદની મમ દ્રોહી. કે શ્રુતિ અને સ્મૃતિ જે છે એ મારી આજ્ઞા છે અને એ આજ્ઞાનો વિચ્છેદ કરનારો એ મારો દ્રોહી છે. આ પ્રમાણેના વચનો જે છે એ વરાહ પુરાણની અંદર ભગવાન વરાહે કહ્યા છે. એટલે શ્રુતિની અંદર અને સ્મૃતિની અંદર જે ધર્મો કહ્યા છે એ સાક્ષાત ભગવાન શ્રીમદ નારાયણના જ વચન છે. એ વાત આ વરાહ પુરાણ પ્રમાણે સિદ્ધ થઈ જાય છે. તો અહીં સર્વ ધર્માન પરિત્યજ્યનો અર્થ શું લેવો? તો આચાર્ય રામાનુજાચાર્ય આ શ્લોકની ટીકાની અંદર, અર્થાત જે ગીતાની ટીકાની અંદર આ શ્લોકની ટીકા કરતા પોતે કહે છે કે પરમ કલ્યાણના સાધનભૂત કર્મયોગ, જ્ઞાન યોગ
અને ભક્તિ યોગ રૂપ જે ધર્મો જે છે એ કેવલ મારી આરાધનાના રૂપમાં અત્યંત પ્રેમથી અધિકાર અનુસાર કરતો રહી અને એ કરતા થતા જ એનું જે ફલ છે એ કર્મ છે અને કર્તૃત્વના અહંકારનો ત્યાગ કરી, અર્થાત કે કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ જે છે એ કેવલ મારી આરાધના પરક છે એવું માની એના કર્મના ફલનો તથા કર્તૃત્વના અભિમાનનો ત્યાગ કરી એ બધાનો ત્યાગ કરવા પૂર્વક મને એકને જ કેવલ તું આરાધ. આ પ્રમાણે કહ્યું. રામાનુજાચાર્યજીએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ભગવાનના શરણમાં ગયા બાદ પણ કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગનો ત્યાગ નથી કરવાનો, પરંતુ એ કેવલ ભગવાનની આરાધના છે એવું સમજીને તમારે કરવાનું છે, બીજું નથી કરવાનું. વિશિષ્ટાદ્વૈતીઓનો સિદ્ધાંત પણ આ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના એક મહાન આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજે તેઓએ શ્રીમદ ભાગવતની ઉપર એક વિસ્તૃત ટીકા લખેલી છે. એ ટીકાની અંદર પણ વિશિષ્ટાદ્વૈત મત જે છે એનો સિદ્ધાંત એમણે પ્રતિપાદન કરેલો છે કે વિશિષ્ટાદ્વૈતીઓ જે છે એ એવું કહે છે કે શ્રીમદ નારાયણ ભગવાનના શરણમાં જઈને એમની કેવલ પ્રસન્નતાને અર્થે કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ જે છે તેનું આચરણ કરવાનું છે. આ પ્રમાણે કહે છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી, જે આ સ્વામિનારાયણ સંપ્રદાયના એક મહાન વિદ્વાન હતા અને જેમણે પ્રસ્થાન ચતુષ્ટયની ઉપર ભાષ્યની રચના કરી, એમણે લખેલી ટીકાઓ આજે પણ યુનિવર્સિટીની અંદર સ્વામિનારાયણ વેદાંતની અંદર વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. એવા એ મહાન સદગુરુ જે ભગવાન સ્વામિનારાયણના શિષ્ય હતા, તેમણે પણ સર્વ ધર્માન પરિત્યજ્ય જે છે એ શ્લોકની અંદર, એની વ્યાખ્યાની અંદર બહુ સુંદર વાત કરી છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય એટલે કે ધર્મનું જે બળ તું લઈને જે ચાલે છે એ બળનો તું ત્યાગ કરી દે. અર્થાત કે કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગનું બળ લઈને જે તું ચાલે છે એ બળનો તું ત્યાગ કરી દે અને મારા શરણમાં આવી જા. અને હું જે પ્રમાણે તને કહું તે પ્રમાણે તું કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગનું આચરણ કર. કેવળ મારી પ્રસન્નતા. એટલે આ મહાન સદગુરુએ પણ ધર્મનો ત્યાગ કરવાનું કહ્યું નથી. આચાર્ય રામાનુજાચાર્યજીએ પણ ધર્મનો ત્યાગ કરવાનું કહ્યું નથી. ખુદ રામાનુજાચાર્યજી 120 વર્ષ પર્યંત આ ભૂતલની ઉપર બિરાજમાન રહ્યા હતા. જ્યારે તેઓ ભગવત ધામ જવાના હતા ત્યારે એમની અવસ્થા 120 વર્ષની હતી. ભક્તો એ દિવસે પણ પ્રાતઃ કાલે ધનુર્ધર દાસ નામના એમના જે એક શિષ્ય હતા, તેમના ખભા પર હાથ મૂકીને કાવેરી નદી પ્રત્યે જાય છે અને ત્યાં જઈને પોતાના નિત્ય કર્મ કરે છે અને પછી શ્રીરંગ ક્ષેત્રની અંદર એટલે કે શ્રીરંગ ભગવાનના મંદિરમાં આવે છે અને સમાધિ લે છે. એટલે અંતિમ સમય લગીને ધર્મનું આચરણ એમણે કરેલું છે. આચાર્ય શંકર ભગવત્પાદ જયારે કૈલાસ ગમન કરવાના હતા, અંતિમ દિવસ પર્યંત સંન્યાસના ધર્મનું એમણે આચરણ કરેલું છે. ભગવાન સ્વામિનારાયણ જયારે પોતાના સ્વધામ જવાના હતા 1886 જેઠ સુધી દસમીને દિવસે, ગંગા દસમીને દિવસે, ત્યારે પણ પ્રાતઃકાલે ઠાકોરજી ઉભા થાય છે અને પોતે બ્રહ્મચર્ય ધર્મની અંદર હોય છે. તો બ્રહ્મચારીના સ્નાનમ સંધ્યામ ચ ગાયત્રી જપમ શ્રી વિષ્ણુ પૂજનમ, જે આ ષડકર્મો કીધેલા છે એ 6 કર્મ જે છે એ પરિપૂર્ણ રૂપે કરે છે અને ત્યારબાદ મધ્યાહન સમયે પોતે સ્વેચ્છાથી સમાધિ લે. કહેવાનું કે અંતિમ સમય લગીન ધર્મનો ત્યાગ નથી કર્યો. આચાર્ય વલ્લભાચાર્યજી
જેઓએ પછાડથી સંન્યાસ લીધેલો હતો અને 44 દિવસ પર્યંત એવો સંન્યાસનો ધર્મ પાળે છે, પરંતુ જ્યારે એ ગોલોક ધામની અંદર જવાના હોય છે ત્યારે પણ એ દિવસ પર્યંત એમણે સંન્યાસના ધર્મ પરિપૂર્ણ રૂપે પાળેલા છે. ચૈતન્ય મહાપ્રભુજીને જુઓ તમે, જે સંન્યાસમાં હતા, પરંતુ અંતિમ સમય લગીન સંન્યાસના પરિપૂર્ણ ધર્મ એમણે પણ પાડેલા છે. કોઈ દિવસ આ મહાપુરુષોએ કે પરમાત્માએ ધર્મનો ત્યાગ કર્યો નથી. આજકાલના લોકો જે છે એ આ શ્લોકની વ્યાખ્યા જે છે કેવી રીતના કરે છે એ જ ખબર નથી પડતું. એ બધા ધર્મો જે છે એ ત્યાગ કરી દો અને કેવલ ભગવાનનું ભજન કરતા રહો, કીર્તન કરતા રહો, એમાં બધું આવી જાય છે. થઈ ગયા છે મોટા જગતગુરુઓ, અને એ જગતગુરુઓ જે છે તે પોતે વાત કરી રહ્યા છે, જે લોકોની પરંપરાના કોઈ ઠેકાણા નથી, શુદ્ધ સાંપ્રદાયિક જ્ઞાન એ લોકો પાસે નથી ને એ લોકો આ બધી વાત કરી રહ્યા છે. માટે ભક્તો, ગીતાની અંદર ભગવાને સર્વ ધર્માન પરિત્યજ્યની જે વાત કરી તેનો અર્થ રામાનુજાચાર્યજીએ અને સદગુરુ ગોપાળાનંદ સ્વામી જેવા મહાન ધુરંધર સમર્થ સાધુઓએ જે પ્રમાણે અર્થ કરેલો છે એ અર્થ માન્ય રાખવા યોગ્ય છે, કારણ કે એ લોકો કોઈ સામાન્ય વ્યક્તિ તો હતા નહીં. માટે એ લોકોએ જે અર્થ કરેલો છે એ અર્થ અનુસાર જ આપણે આપણું જીવન જે છે વ્યતીત કરવાનું છે, ભગવાનના શરણમાં જઈને. એ ઈશ્વરે જે પ્રમાણે કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ જે છે એ આચરવાનું કહ્યું છે તે પ્રમાણે આપણે આચરણ કરવાનું છે. આ પ્રમાણે ગીતા જે છે એ કેવલ ને કેવલ શરણાગતિનું પ્રતિપાદન કરે છે. એ જ આનો તાત્પર્યાર્થ છે. ભક્તો, એ નથી સંન્યાસનું પ્રતિપાદન કરતી, એ નથી કર્મયોગનું પ્રતિપાદન કરતી, કે નથી ભક્તિયોગનું પ્રતિપાદન કરતી, કે નથી જ્ઞાન યોગનું પ્રતિપાદન. કેવલ ને કેવલ શરણાગતિનું જ ગીતા જે છે એ પ્રતિપાદન કરે છે. આ સિદ્ધાંતવાદ રામાનુજ વેદાંતિઓ એટલે કે વિશિષ્ટાદ્વૈતી વેદાંતિઓએ નક્કી કરેલું છે. હવે આપણે આ ગીતા શાસ્ત્રની અંદર જે અનુબંધ ચતુષ્ટય જે છે એની વાત કરીએ, જેથી આપણે એ સ્પષ્ટપણે વિદિત થશે કે આ ગીતા શાસ્ત્ર જે છે તેનો વિષય કયો છે, એનો અધિકારી કોણ છે, એનું પ્રયોજન શું છે અને એનો સંબંધ શું છે. તો સર્વપ્રથમ આપણે વાત કરીએ વિષયની. તો ગીતા સંગ્રહ જે છે એ ગ્રંથની ટીકાની અંદર વેદાંત દેશિક આચાર્ય 32મા શ્લોકની વ્યાખ્યાની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે આ ગીતા શાસ્ત્રોનો પ્રધાન વિષય જે છે એ કેવલ ને કેવલ મોક્ષ છે, બીજું કોઈ નથી. અને એનો અધિકારી કોણ છે? તો એનો અધિકારી કેવલ ને કેવલ મુમુક્ષુ જન જે છે તે જ આ ગીતા શાસ્ત્રનો અધિકારી છે. આ ગીતા શાસ્ત્ર જે છે એનું પ્રયોજન શું છે? તો એનું પ્રયોજન એ છે કે જે અનંત કાળથી બદ્ધ જીવાત્માઓ જે પવાટવીની અંદર આમ તેમ અથડાઈ રહ્યા છે, એ બદ્ધ જીવાત્માઓને કૃપાપૂર્વક પોતાના શરણમાં લઈ સાક્ષાત પોતાની પ્રાપ્તિ કરાવવી એ જ આ ગીતા શાસ્ત્રોનું પ્રયોજન છે. અને ત્યારબાદ આવે છે સંબંધ. તો આ ગીતા શાસ્ત્ર જે છે એનો સંબંધ શું છે? તો આ ગીતા શાસ્ત્ર કેવલ ને કેવલ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીમન નારાયણનું જ પ્રતિપાદન કરે છે. અને આ ગીતા શાસ્ત્ર દ્વારા
કેવલ ને કેવલ શ્રીમન નારાયણ જ પ્રતિપાદિત થયા છે એનો સંબંધ છે. અને આ વાત યામુનાચાર્યજીએ ગીતાર્થ સંગ્રહની અંદર પ્રથમ શ્લોકની અંદર જ લખેલી છે. યામુનાચાર્યજી પોતે કહે છે, સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય સાધ્ય ભક્ત્યેક ગોચર નારાયણ પરમ બ્રહ્મ ગીતા શાસ્ત્રે સમીરિત. અર્થાત સ્વધર્મ જ્ઞાન અને વૈરાગ્ય સહિત પ્રેમ લક્ષણા ભક્તિથી જ એ ભગવાન શ્રીમન નારાયણ દ્રષ્ટિગોચર થાય છે. એવા નારાયણ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ ભગવાનનું આ ગીતા શાસ્ત્રની અંદર સારી રીતે વર્ણન કરવામાં આવેલું છે, સારી રીતે એમનું પ્રતિપાદન કરવામાં આવેલું છે. અને ગીતા શાસ્ત્ર દ્વારા એ જ શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ જ પ્રતિપાદ્ય છે. આ પ્રમાણેનો સંબંધ જે છે એ ગીતા શાસ્ત્રની અંદર જોવા મળે છે. આ પ્રમાણેનો અનુબંધ ચતુષ્ટય જે છે એ ગીતા શાસ્ત્રની અંદર વિશિષ્ટાદ્વૈતીઓએ નક્કી કરેલો વસ્તુ જોવા મળે છે. માટે ભક્તો, ગીતા શાસ્ત્ર જે છે એનું તાત્પર્ય કેવલ ને કેવલ શરણાગતિની અંદર છે, સંન્યાસની અંદર ક્યારેય પણ નથી. ભગવાનના શરણની અંદર જઈને ભગવાનની આજ્ઞા મુજબ કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગનું આચરણ કેવલ ને કેવલ ભગવાનની પ્રસન્નતાને અર્થે કરવાનું છે, બીજું કઈ કરવાનું નથી. આ જ ગીતા શાસ્ત્રોનું રહસ્ય વિશિષ્ટાદ્વૈતી વેદાંતીઓએ નક્કી કરેલું છે. તો આવું આ ગીતા શાસ્ત્ર જે છે ભક્તો, એ દરેક મુમુક્ષુ ભક્તોએ પ્રેમપૂર્વક પાન કરવા યોગ્ય છે અને ગાન કરવા યોગ્ય છે. જે પણ વ્યક્તિ આ ગીતા શાસ્ત્રોનું પ્રેમપૂર્વક ગાન કરશે કે એનું પાન કરશે, એ લોકો અવશ્ય એ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણના ચરણારવિંદને અવશ્ય પ્રાપ્ત થઈ જશે. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.